કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉદ્દેશ્ય એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના એમસીક્યુને સોલ્વ કરીશું. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. પહેલો એમસીક્યુ છે 7 + વર્ગમૂળ 6 એ ખાલી જગ્યા સંખ્યા છે. પહેલો ઓપ્શન છે અસમય સંખ્યા, બીજો છે સમય સંખ્યા, ત્રીજો છે પ્રાકૃતિક સંખ્યા અને ચોથો છે પૂર્ણાંક સંખ્યા. મિત્રો, આપણે જાણીએ છીએ કે અહીં 6 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે આ વર્ગમૂળ 6 એ અસમય સંખ્યા છે. અને જો વર્ગમૂળ 6 અસમય સંખ્યા હોય તો આપેલી સંખ્યા પણ અસમય સંખ્યામાં ગણાય. એટલે કે આ એમસીક્યુનો આપણો સાચો આન્સર છે અસમય સંખ્યા. ત્યાર પછીનો એમસીક્યુ છે વર્ગમૂળ 625 વત્તા વર્ગમૂળ 400 એ ખાલી જગ્યા સંખ્યા છે. ઓપ્શન કંઈક આવા છે: અસમય સંખ્યા, સમય સંખ્યા, ઋણ પૂર્ણાંક અને આપેલામાંથી એક પણ નહીં. મિત્રો, આપણે જાણીએ છીએ કે 625 નું વર્ગમૂળ 25 છે અને 400 નું વર્ગમૂળ 20 છે. અહીં આપેલી બંને સંખ્યાનું જો વર્ગમૂળ નીકળતું હોય તો આપેલી જે સંખ્યા છે એનો સમાવેશ સમય સંખ્યામાં થાય. એટલે કે આપણી ખાલી જગ્યાનો આન્સર છે સમય સંખ્યા. નેક્સ્ટ છે પહેલા કૌંસમાં વર્ગમૂળ 7 - વર્ગમૂળ 5, બીજા કૌંસમાં છે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 7 એ ખાલી જગ્યા સંખ્યા છે. પહેલો ઓપ્શન છે અસમય સંખ્યા, બીજો ઓપ્શન છે પ્રાકૃતિક સંખ્યા, ત્રીજો ઓપ્શન છે ઋણ પૂર્ણાંક અને ચોથો છે આપેલામાંથી એક પણ નહીં. જોઈએ મિત્રો, પહેલો કૌંસ છે વર્ગમૂળ 7 - વર્ગમૂળ 5. હવે બીજા કૌંસમાં પણ આ જ બે સંખ્યાઓ છે, પરંતુ એનો ક્રમ ઉલટ છે. તો સૌથી પહેલા આપણે ક્રમને ફેરફાર કરીશું. એટલે કે આ સંખ્યાને કંઈક આવી રીતે પણ લખી શકાય. હવે તમે જોઈ શકો છો કે બંને કૌંસમાં માત્ર ને માત્ર ચિહ્નોનો ફરક છે. જ્યારે પણ મિત્રો આવી સિચ્યુએશન આવે કે બંને કૌંસ સેમ હોય, માત્ર ચિહ્નનો જ ફરક હોય, ત્યારે આપણું સૂત્ર છે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. તો અહીં પણ આપણું સૂત્ર છે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. હવે બંને કૌંસમાં પહેલી સંખ્યા છે વર્ગમૂળ 7 અને બીજી સંખ્યા છે વર્ગમૂળ 5. મિત્રો, વર્ગ અને વર્ગમૂળ બંને એકબીજાને દૂર કરે. એટલે કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાને દૂર કરે. અહીં પણ વર્ગ અને વર્ગમૂળ એકબીજાને દૂર કરે. તો આપણું વધે છે 7 - 5, એટલે કે આપણો આન્સર છે 2. હવે આપણા ઓપ્શનમાં શું 2 એ અસમય સંખ્યા છે? તો ના, 2 નો સમાવેશ અસમય સંખ્યામાં થતો નથી. બીજો ઓપ્શન, શું 2 એ પ્રાકૃતિક સંખ્યા છે? હા મિત્રો, દરેક ધન પૂર્ણાંકનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. એટલે કે 2 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. ત્યાર પછી છે શૂન્યોત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા થાય. ઓપ્શન છે અસમય સંખ્યા, સમય સંખ્યા, બંને અને એક પણ નહીં. મિત્રો, આ ક્વેશ્ચન પણ આપણને માર્ચ 2020માં પૂછાયો છે. જોઈએ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર. તો મિત્રો, આપણે જ્યારે આ ચેપ્ટરની પ્રસ્તાવનાવાળો વિડીયો જોયો હતો ત્યારે જોયું હતું કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે આન્સર હંમેશા અસમય સંખ્યા આવે છે. તો આપણી આ ખાલી જગ્યાનો સાચો આન્સર છે અસમય સંખ્યા. ત્યાર પછી છે ગુસા 12 અને 18 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 2, બીજો ઓપ્શન છે 4, 6 અને 9. મિત્રો, આ ક્વેશ્ચન પણ આપણને જૂન 2025ની એક્ઝામમાં પૂછાયો છે. જોઈએ, પહેલી સંખ્યા છે 12. મિત્રો, આપણે જાણીએ છીએ કે 12 ના અવયવ કંઈક આવા હોય:
2નો વર્ગ ગુણ્યા 3 એટલે કે 4 તાલી 12. એવી રીતે 18ના અવયવ કંઈક આવા હોય 2 ગુણ્યા 3નો વર્ગ એટલે કે 9 દુ 18. હવે ગુસા એટલે જે પણ સામાન્ય છે એમાં નાની ઘાત. તો અહીં જોતા એવું ખબર પડે છે કે આ 2 અને 2 સામાન્ય છે, તો આ બંનેમાં નાની ઘાત એટલે કે આ 1 ઘાત છે. એટલે આપણો પહેલો ગુસાનો અવયવ થાય છે 2. એવી જ રીતે બંનેમાં 3 પણ સેમ છે. જ્યારે પણ સેમ હોય ત્યારે ગુસામાં આવે છે નાની ઘાત એટલે કે આપણી નાની ઘાત છે 1. એટલે આપણો બીજો અવયવ થાય છે 3. હવે આ બંનેનો ગુણાકાર એટલે આપણો ગુસા. તો આ બંનેનો ગુણાકાર છે 6 એટલે કે આપણો આ MCQ નો સાચો આન્સર છે 6 એટલે કે જવાબ છે સી. પછીનો MCQ છે 17, 23 અને 29 નો ગુસા ખાલી જગ્યા છે. ઓપ્શન છે 1, 4, 2 અને 3. આ સવાલ પણ આપણને જુલાઈ 2023માં પૂછાયો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ 17, 23 અને 29 ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય છે. અને જો સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એનો ગુસા હંમેશા 1 થાય. એટલે કે આપણા આ MCQ નો સાચો આન્સર છે 1. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જો બે ધન પૂર્ણાંક a અને b માટે a બરાબર છે xy નો વર્ગ અને b બરાબર છે x નો વર્ગ અને y, તો આ બંને સંખ્યાનો આપણે ગુસા શોધવાનો છે. ઓપ્શન છે xy, x નો વર્ગ y નો વર્ગ, x y નો વર્ગ અને x નો વર્ગ અને y. આ ક્વેશ્ચન પણ આપણને જૂન 2024માં પૂછાયો છે. તો મિત્રો, આ બંને સંખ્યામાં x સામાન્ય છે અને આપણે જાણીએ છીએ કે ગુસા એટલે બંનેમાં જે નાની ઘાત હોય. એટલે કે આપણી પાસે છે x ની 1 ઘાત અને x ની 2 ઘાત. બંનેમાં નાનું છે x ની 1 ઘાત એટલે કે x. એવી જ રીતે y માં પણ નાનું છે y ની 2 ઘાત અને y ની 1 ઘાત. નાનું છે y ની 1 ઘાત એટલે કે આપણો સાચો આન્સર છે x અને y. તો આપણા ઓપ્શનમાં એ ઓપ્શન આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ છે, જો ગુસા 85 અને 153 બરાબર 85m માઇનસ 153 હોય તો m બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 1, પછી છે 2, ત્યાર પછી છે 4 અને છેલ્લો ઓપ્શન છે 3. મિત્રો, આ ક્વેશ્ચન પણ આપણને માર્ચ 2024માં પૂછાયો છે. જોઈએ, સંખ્યા છે આપણી ગુસા 85 અને 153, સામે છે 85m માઇનસ 153. હવે પહેલા તો આપણે આ દાખલો સોલ્વ કરવા માટે 85 અને 153 નો ગુસા શોધવો પડે. તો આપણે 85 અને 153 ના પહેલા અવયવ પાડીએ. 85 ના અવયવ મિત્રો છે 17 પંચા 85. એવી જ રીતે આપણા 153 ના અવયવ છે 3 નો વર્ગ ગુણ્યા 17 એટલે કે 3 નો વર્ગ એટલે 9, 17 ગુણ્યા 9, 17 9 153. હવે તમે જોઈ શકો છો કે બંને સંખ્યામાં 17 સામાન્ય છે એટલે કે આપણો ગુસા થાય છે 17. તો આપણે આપણા સૂત્રમાં ગુસાની જગ્યાએ વેલ્યુ મૂકી છે 17. 85m માઇનસ 153 જેમ છે m. હવે આપણે જો m ની કિંમત શોધવી હોય તો 153 માઇનસમાં છે, જો એ બરાબરની આ તરફ આવે તો પ્લસ એટલે કે 17 પ્લસ 153 અને સામે વધે છે 85m. તમે જાણો છો 17 પ્લસ 153 એટલે 170. તો આપણે એની જગ્યાએ મૂકીએ છીએ 170, સામે છે 85m. હવે આપણે આ m ની કિંમત શોધવી હોય તો આ 85 એની સાથે ગુણાકારમાં છે. એ 85 જો આ તરફ આવે એટલે ભાગાકાર એટલે કે 170 છેદમાં 85 બરાબર m. હવે મિત્રો 85 ગુણ્યા 2
એટલે 170. એટલે કે આપણો એમ નો જવાબ આવી ગયો છે 2. એટલે કે આ MCQ નો આપણો સાચો આન્સર છે 2. નેક્સ્ટ છે, જો ગુસા 10 અને 15 બરાબર 2a વત્તા 1 હોય તો a બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 0, 1, 2 અને 1/2. મિત્રો, આ ક્વેશ્ચન પણ આપણને મે 2021માં પૂછાયો છે. તો જોઈએ, ગુસા 10 અને 15 સામે છે 2a પ્લસ 1. આ ક્વેશ્ચન આગળના ક્વેશ્ચન જેવો જ સમાન છે. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે 10 અને 15 બંનેનો સૌપ્રથમ ગુસા શોધીશું. તો 10 ના અવયવ છે 2 પચામ 10. એવી જ રીતે 15 ના અવયવ છે 3 પચામ 15. તો મિત્રો, આ બંનેમાં તમે જોઈ શકો છો કે 5 એ સામાન્ય સંખ્યા છે. એટલે કે 10 અને 15 બંનેનો ગુસા થાય છે 5. સામે જમણી તરફ 2a પ્લસ 1. હવે આપણે a ની કિંમત શોધવાની છે. એટલે કે આ પ્લસ 1 બરાબરની આ તરફ આવે એટલે -1. એટલે કે 5 - 1 બરાબર 2a. 5 - 1 એટલે કે 4. સામે 2a. આ 2 એ સાથે ગુણાકારમાં છે. એટલે કે આ તરફ આવે એટલે ભાગાકાર. એટલે કે 4/2 બરાબર a. 2 દુ 4. એટલે કે a ની આપણી કિંમત આવી છે 2. એટલે આ MCQ નો આપણો સાચો આન્સર છે 2. પછીનો MCQ છે, લસા 180 અને 40 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 360, 220, 180 અને 20. આ ક્વેશ્ચન પણ આપણને માર્ચ 2022માં પૂછાયો છે. જોઈએ મિત્રો, આપણે પાસે બે સંખ્યા છે 40 અને 180 અને આપણે એનો હવે શોધવાનો છે લસા. તો લસા કંઈક આવી રીતે શોધાય. પહેલા આપણે જોઈ શકીએ છીએ કે 40 અને 180 બંને સંખ્યા 2 ના ઘડિયામાં આવે છે. એટલે આપણે પહેલા 2 નો ઘડિયો ચલાવશું. 20 દુ 40 અને એવી જ રીતે 90 × 2 એટલે 180. હજુ પણ તમે જોઈ શકો છો કે બંને સંખ્યા 2 વડે વિભાજ્ય છે. ફરી આપણે 2 નો ઘડિયો ચલાવશું. 2 × 10 એટલે 20 અને 45 દુ 90. 10 ને હજુ 2 વડે ભાગી શકાય છે. એટલે કે 2 પચામ 10. પરંતુ 45 ને 2 વડે ભાગી શકાતી નથી. એટલે 45 ની જગ્યાએ આપણે એઝ ઇટ ઇઝ 45 રહેવા દેવાનું. હવે 5 અને 45 બંનેમાં 45 એવી સંખ્યા છે કે જેને 3 વડે ભાગી શકાય છે. તો આપણે 3 નો ઘડિયો ચલાવીએ. 3 ના ઘડિયામાં 5 આવતો નથી. એટલે 5 એઝ ઇટ ઇઝ. 15 તાળી 45. હજુ પણ 15 એવી સંખ્યા છે કે જેને 3 વડે ભાગી શકાય. એટલે કે 5 એઝ ઇટ ઇઝ અને 5 તાળી 15. હવે તમે જોઈ શકો છો કે બંને સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય છે. તો તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક સંખ્યાનો ગુણાકાર એટલે આપણો લસા. તો આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરી જોઈએ. ગુણાકાર હંમેશા નીચેથી કરવો. 5 તાળી 15, 15 તાળી 45, 45 દુ 90, 90 × 2 180 અને 180 × 2 એટલે કે 360. એટલે આપણો આનો લસા છે 360. એટલે આપણો એ સાચો આન્સર છે. નેક્સ્ટ છે 23, 35 અને 46 નો લસા બરાબર ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે 1, પછી છે 805, ત્યાર પછી છે 1600 અને છેલ્લો ઓપ્શન છે 1610. આ ક્વેશ્ચન પણ આપણને માર્ચ 2020માં પૂછાયો છે. જોઈએ, આપણી પાસે 3 સંખ્યા છે 23, 35 અને 46. એમાં 46 એ 2 વડે વિભાજ્ય છે. તો આપણે પહેલા 2 નો ઘડિયો ચલાવીશું.
બેના ઘડિયામાં 23 આવતા નથી, એટલે 23ની જગ્યાએ 35 પણ નથી આવતા, પરંતુ 46 એ બેના ઘડિયામાં આવે છે. 23 દુ 46. હવે 5ના ઘડિયામાં 35 આવે છે, એટલે કે 5નો ઘડિયો આપણે ચલાવીએ તો 23 આવતા નથી, એટલે 23 એઝ ઇટ ઇઝ. 5ના ઘડિયામાં 7 × 5 = 35, 23 ફરી એકવાર એઝ ઇટ ઇઝ. હવે 7નો ઘડિયો ચલાવીશું, એટલે કે 7ના ઘડિયામાં 23 ફરી નથી આવતું, 7 × 7 અને 23 એઝ ઇટ ઇઝ. અને લાસ્ટ છે 23નો ઘડિયો, એટલે કે 23 × 23, 1ની જગ્યાએ 1 અને ફરી 23 × 23. હવે આપણે લસા શોધવાનો છે, એટલે કે આ દરેક સંખ્યાનો ગુણાકાર. તો આપણે ગુણાકાર કરીએ. 23 × 161 અને એવી રીતે 5 દુ 10, તો 161 × 10 એટલે કે 1610. તો આપણા MCQમાં આપણો ડી એ આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ છે લસા કૌંસમાં 2x² અને 5x બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 10x, 10x², 10x³ અને માત્ર x. જોઈએ મિત્રો, પહેલી સંખ્યા છે 2x², બીજી સંખ્યા છે 5x. પહેલા આપણે બંનેના અંક જોઈએ તો બંને સંખ્યામાં કોઈ સામાન્ય નથી, એટલે કે આ બંનેનો ગુણાકાર એ આપણો લસા થાય. એટલે આ બંનેનો ગુણાકાર થાય છે 10. અને હવે x² અને x² બંને સામાન્ય છે, પરંતુ લસામાં આપણે લેવાની છે મોટી ઘાત, એટલે કે આપણા આ બંનેમાંથી લેવાની છે x². તો આપણો ફાઇનલ આન્સર છે 10x², એટલે કે બી એ આપણો સાચો આન્સર છે. મિત્રો, ગુસા હોય તો જે સરખું હોય એમાં નાની ઘાત, અને લસા હોય તો જે સરખું હોય એમાં મોટી ઘાત. પછી છે જો બે ધન પૂર્ણાંક p અને q ને p ની કિંમત છે a b² અને q ની કિંમત છે q બરાબર a³ અને b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોય તો આપણે p અને q બંને સંખ્યાનો લસા શોધવાનો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ બંનેમાં a સામાન્ય છે, અને હમણાં જ વાત કરી તેમ બંનેમાંથી જે મોટી સંખ્યા છે, મોટી ઘાત છે, એ આપણો લસાનો આન્સર હોય. તો a² અને a³ બંનેમાં આપણો લસા છે a³. એવી જ રીતે બીમાં પણ જે મોટી ઘાત છે એ આપણો આન્સર હોય, એટલે કે b² અને b² બંનેમાં મોટી ઘાત છે b². એટલે આપણો ફાઇનલ આન્સર આવે છે a³ ગુણ્યા b². તો આપણો કરેક્ટ આન્સર છે સી. પછીનો સવાલ છે, જો ગુસા AB બરાબર 18 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. મિત્રો, 18ના ઘડિયામાં જે સંખ્યાઓ આવે છે એ 18નો લસા હોઈ શકે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે 18ના ઘડિયામાં 36 આવે છે, એટલે એ લસા હોઈ શકે. 72 પણ આવે છે, એટલે એ પણ લસા હોઈ શકે. અને 108 પણ 18ના ઘડિયામાં આવે છે, એટલે એ પણ લસા હોઈ શકે. પરંતુ આપણને પૂછવામાં આવ્યું છે કયો લસા ન હોઈ શકે, તો 18ના ઘડિયામાં 48નો સમાવેશ થતો નથી, એટલે આપણો સાચો આન્સર છે 48. નેક્સ્ટ છે બંને ધન પૂર્ણાંક a અને b માટે જો એ બંને સંખ્યાનો ગુસા હોય 17 અને લસા હોય 595, તો આપણે a ગુણ્યા b એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે 10,510, બીજો છે 10,115, પછી છે 10,155 અને છેલ્લો ઓપ્શન છે 35. મિત્રો, આપણા ચેપ્ટરનું સૂત્ર હતું ગુસા
ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આપણા ગુસાની કિંમત આપી છે 17 ગુણ્યા લસાની કિંમત આપી છે 595 સામે a ગુણ્યા b જે આપણે શોધવાનું છે. તો જ્યારે તમે 595 અને 17 નો ગુણાકાર કરશો ત્યારે આન્સર આવશે 10,115. એટલે આપણા MCQ નો સાચો આન્સર છે 10,515 બી ઓપ્શન. ત્યાર પછી છે ગુસા 96 અને k નો 4 છે અને લસા 96 અને k નો 9,696 હોય તો k બરાબર ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે 96, બીજો ઓપ્શન છે 440, ત્રીજો ઓપ્શન છે 404 અને છેલ્લો ઓપ્શન છે 4. મિત્રો આ સવાલ પણ આપણને માર્ચ 2023માં પૂછાયો છે. જોઈએ, આપણું સૂત્ર છે મિત્રો ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. હવે આ બંને સંખ્યાનો ગુસા આપણને આપવામાં આવેલો છે 4 એટલે આપણે ગુસાની જગ્યાએ મૂકીશું 4. લસા આપવામાં આવેલો છે 9,696 એટલે લસાની જગ્યાએ 9,696. હવે a અને b એટલે કે આ બંને સંખ્યા, તો a ની જગ્યાએ આપેલા છે 96 અને b ની જગ્યાએ છે k એટલે કે 96 ગુણ્યા k. હવે આપણે જો આ k શોધવો હોય તો આ 96 તેની સાથે ગુણાકારમાં છે, આ તરફ આવે એટલે ભાગાકાર, તો કંઈક આવું થાય 4 ગુણ્યા 96 છેદમાં 96. હવે 96 ને જ્યારે આપણે 9,696 ને 96 વડે ભાગીશું ત્યારે 101 આન્સર આવે છે અને 101 ગુણ્યા 4 એટલે આપણો k નો સાચો આન્સર થાય છે 404. તો આપણા આ MCQ નો સાચો આન્સર છે 404. ત્યાર પછીનો સવાલ છે ગુસા 12 અને k બરાબર 6 અને લસા 12 અને k બરાબર 36 હોય તો k બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 12, 36, 18 અને 3. મિત્રો આ સવાલ પણ આપણને માર્ચ 2023માં પૂછાયો છે અને આની આગળ કરેલા દાખલા જેવો જ સમાન દાખલો છે. જોઈએ, આપણું ચેપ્ટરનું સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. ગુસાની કિંમત આપવામાં આવી છે 6 ગુણ્યા લસાની કિંમત આપી છે 36 અને કાઉન્સમાં આપેલી પહેલી સંખ્યા a બતાવે અને બીજી સંખ્યા b બતાવે એટલે કે a ની જગ્યાએ 12 અને b ની જગ્યાએ k. હવે જો આપણે આ k શોધવો હોય તો આ 12 ગુણાકારમાં આ તરફ આવે એટલે ભાગાકાર એટલે કે 6 ગુણ્યા 36 ભાગ્યા 12. 12 તાળી 36 એટલે કે 6 ગુણ્યા 3, 6 તાળી 18 એટલે આપણો k નો સાચો આન્સર આવે છે 18. એટલે કે આપણો ઓપ્શન સી એ સાચો ઓપ્શન છે. ત્યાર પછી છે 2520 ના અવયવ આપણને કંઈક આવા આપ્યા છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p બરાબર ખાલી જગ્યા અને q બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 2 અને 5, 5 અને 2, 3 અને 5 અને 2 અને 7. આ ક્વેશ્ચન પણ આપણને જુલાઈ 22માં પૂછાયો છે. જોઈએ મિત્રો, જ્યારે તમે 2520ના અવયવ કરશો ત્યારે એના અવયવ કંઈક આવા હશે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આપેલ અવયવ અને આપણા અવયવ બંનેને જ્યારે આપણે કમ્પેર કરશું તો તમે જોઈ શકો છો 2 ની 3 ઘાત તો આપણામાં પણ 2 ની 3 ઘાત છે, પરંતુ 3 ની p ઘાત એની જગ્યાએ આપણો આન્સર છે 3 ની 2 ઘાત એટલે કે p ની જગ્યાએ આપણી કિંમત આવી છે 2. ત્યાર પછી q ની જગ્યાએ આપણો આન્સર છે 5 એટલે કે q 5. આપણો આ MCQ નો સાચો આન્સર છે p બરાબર 2 અને q બરાબર 5 એટલે કે આ પહેલો ઓપ્શન
એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે અવયવ વૃક્ષ માટે x વત્તા વાય બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 4, 20, 24 અને 80. આ ક્વેશ્ચન પણ આપણને ઓગસ્ટ 2020માં પૂછાયો છે. જોઈએ, આપણને અહીં અવયવ વૃક્ષ આપવામાં આવ્યું છે અને એમાં x અને y બંને પદો આપ્યા નથી. તો જોઈએ મિત્રો, y ની નીચે 2 અવયવ છે, 2 ગુણ્યા 2. આ બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરશું એટલે આપણને y ની કિંમત મળે. તો 2 ગુણ્યા 2 બરાબર 4, એટલે કે y બરાબર 4. એવી જ રીતે નીચેના બંનેનો ગુણાકાર એટલે કે 5 અને 4 નો ગુણાકાર એટલે આપણને x મળશે. 5 ચોક 20. હવે આપણને x પ્લસ y શોધવાનું કીધું છે. x ની જગ્યાએ છે 20 પ્લસ y ની જગ્યાએ છે 4, એટલે આપણો ટોટલ આન્સર થાય છે 24. એટલે આ MCQ નો સાચો આન્સર છે સી. નેક્સ્ટ છે અવયવ વૃક્ષ માટે x અને y અનુક્રમે ખાલી જગ્યા છે. ઓપ્શન છે 495 અને 55. બીજો ઓપ્શન છે 55 અને 495. ત્રીજો ઓપ્શન છે 495 અને 33 અને છેલ્લો ઓપ્શન છે 33 અને 495. તો મિત્રો, અહીં આપેલા અવયવ વૃક્ષમાં આપણે 11 અને 5 બંનેનો જ્યારે ગુણાકાર કરીશું એટલે આપણને વેલ્યુ મળશે y ની. 11 પંચા 55, એટલે y ની વેલ્યુ આવી છે 55. ત્યાર પછી 165 અને 3 બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને કિંમત મળે છે x ની. તો 165 ગુણ્યા 3 જ્યારે તમે કરશો તો x ની વેલ્યુ આવશે 495. એટલે કે આપણને પૂછ્યું છે x અને y બરાબર ખાલી જગ્યા. તો x છે 495 અને y છે 55, એટલે કે આપણો આ પહેલો આન્સર એ સાચો આન્સર છે.